Hello, Namaskar, very good afternoon to all of you. I hope, my dear friends, you all are fine. Subject Accounts, chapter number 2, our lecture number 10. Dual effects of transaction and types of account. My dear friends, in previous lecture, we have discussing about economic activity, non-economic activity, business transaction, cash transaction, credit transaction, internal transaction and also external transaction. Now, our today's topic is illustration number 1, page number 26. सम्स અહીંથી સ્ટાર્ટ થાય છે. પ્લીઝ બધા જે છે મારા જોડે રહેશો તો તમને ઇઝીલી જે છે બધા सम्स ક્લિયર થશે. ડિસ્ક્રાઇબ whether the following transaction are economy or non-economic transaction and clarify the reason for it. My dear friends, આપણે એ ડિસાઇડ કરવાનું છે કે કયું ટ્રાન્ઝેક્શન ઇકોનોમિક ટ્રાન્ઝેક્શન છે અને કયું ટ્રાન્ઝેક્શન નોન ઇકોનોમિક ટ્રાન્ઝેક્શન છે. ઓકે, એનું રીઝન બી જે છે આપણે પ્યોરલી આપવું પડશે કે ભાઈ આ ટ્રાન્ઝેક્શન ઇકોનોમિક ટ્રાન્ઝેક્શન છે, આ રીઝન છે, આ ટ્રાન્ઝેક્શન નોન ઇકોનોમિક ટ્રાન્ઝેક્શન છે, એમનું આ રીઝન છે. ફર્સ્ટ, અસેટ્સ પરચેસ ફોર ₹10,000. સી, આપણે જે છે એ ડિસાઇડ કરીએ અસેટ્સ પરચેસ ફોર ₹10,000. અસેટ્સ પરચેસ કરી બટ ઓબ્વિયસ છે કેશ પે કરવા પડશે, યસ યા નો? ઓકે, ઇટ મીન્સ ઇકોનોમી ટ્રાન્ઝેક્શન. વોટ ઇઝ ધ મિનિંગ ઓફ ઇકોનોમી ટ્રાન્ઝેક્શન? ઇકોનોમી ટ્રાન્ઝેક્શન મીન્સ જે ટ્રાન્ઝેક્શન ફાઇનાન્શિયલ રિલેટેડ ટ્રાન્ઝેક્શન હોય ઇટ્સ કોલ્ડ ઇકોનોમી ટ્રાન્ઝેક્શન. ઇકોનોમી ટ્રાન્ઝેક્શન મીન્સ જે ટ્રાન્ઝેક્શન ફાઇનાન્શિયલ રિલેટેડ ટ્રાન્ઝેક્શન હોય ઇટ્સ કોલ્ડ ઇકોનોમી ટ્રાન્ઝેક્શન. વોટ ઇઝ ધ મિનિંગ ઓફ નોન ઇકોનોમી ટ્રાન્ઝેક્શન? નોન ઇકોનોમી ટ્રાન્ઝેક્શન મીન્સ જે ટ્રાન્ઝેક્શન જે છે પર્ટિક્યુલરલી ફાઇનાન્સ બેઝ નથી હોતું, ઇટ્સ કોલ્ડ નોન ઇકોનોમી ટ્રાન્ઝેક્શન. દેન ફર્સ્ટ સી, પેજ નંબર 27 ઉપર એમનો આન્સર આપેલો છે. અસેટ્સ પરચેઝ ઇકોનોમી નોન ઇકોનોમી ટ્રાન્ઝેક્શન, ઇકોનોમિક ટ્રાન્ઝેક્શન. રીઝન શું છે? કેશ ઇઝ પેડ અગેન્સ્ટ અસેટ્સ. આપણે કોઈ અસેટ્સ લઈએ છીએ તો એમના અગેન્સ્ટ શું પે કરવું પડે છે? કેશ પે કરવી પડે છે. ઇટ મીન્સ ટ્રાન્ઝેક્શન નંબર 1 ઇકોનોમિક ટ્રાન્ઝેક્શન બિકોઝ ઓફ આપણે એના અગેન્સ્ટ શું પે કરીએ છીએ? કેશ પે કરીએ છીએ. ઇટ મીન્સ ઇકોનોમી ટ્રાન્ઝેક્શન. Then, second transaction, assets purchase from Radha for ₹12,000 on credit. Second transaction, શું છે ભાઈ? રાધા પાસેથી આપણે અસેટ્સ પરચેસ કરી રાધા પાસેથી ઓન ક્રેડિટ. બટ માય ડિયર ફ્રેન્ડ્સ, ઇન ફ્યુચર આમનું અમાઉન્ટ તમારે પે કરવાનું છે, તો ઇટ મીન્સ આ બી જે છે એ મોનિટરી વેલ્યુમાં છે, ફાઇનાન્શિયલ વેલ્યુ છે. ઇટ મીન્સ આ ટ્રાન્ઝેક્શન બી ઇકોનોમિક ટ્રાન્ઝેક્શન છે. જોઈએ સેકન્ડમાં, અસેટ્સ પરચેસ ફ્રોમ રાધા ફોર ₹12,000 ઓન ક્રેડિટ. ઇકોનોમિક ટ્રાન્ઝેક્શન. રિલેશન ઓફ ડેટર્સ એન્ડ ક્રેડિટર્સ. આમાં જે છે ડેટર્સ અને ક્રેડિટરનો રિલેશન જે છે થાય છે. જો આપણે જે છે પરચેસ કરીએ છીએ રાધા પાસેથી પરચેસ કરીએ માય ડિયર ફ્રેન્ડ્સ, તો એ જે છે રાધા પાસેથી પરચેસ કરીએ એટલે ઇટ મીન્સ ઇન ફ્યુચર આપણે અમાઉન્ટ રાધાને પે કરવાની. પે કરવાની. ઓકે, ઇટ મીન્સ ડેટર્સ બિકોઝ ઓફ રાધા રિસીવર છે, આપણે પેયર છે એટલે ક્રેડિટર્સ. આ રિલેશન જે છે ડેવલપ થશે. Then it means it is also economic transaction. Second, also economic transaction. Third, assets sold for ₹20,000. See, assets આપણે સેલ કરી છે. assets sold for ₹20,000. આપણે assets શું કરી છે? સેલ કરી છે. કેટલી સેલ કરી છે? 20,000. બટ ઓબ્વિયસ છે આપણે અસેટ સેલ કરીએ તો એમનું અમાઉન્ટ જે છે એ આપણને ઇન્સ્ટન્ટ મળશે. ઇટ મીન્સ આ ટ્રાન્ઝેક્શનમાં બી મોનિટરી વેલ્યુ છે, ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન છે. ઇટ મીન્સ ઓલ્સો ઇકોનોમિક ટ્રાન્ઝેક્શન. લેટ સી નંબર 3, અસેટ સોલ્ડ ફોર ₹20,000. ઇકોનોમિક ટ્રાન્ઝેક્શન. કેશ ઇઝ રિસીવ્ડ અગેન અસેટ્સ. યાની કે નંબર 3 બી જે છે કેવું ટ્રાન્ઝેક્શન છે? ઇકોનોમિક ટ્રાન્ઝેક્શન છે. દેન fourth, assets sold to Meera on credit for ₹22,000.
મીરાને આપણે અસેટ સેલ કરીએ ઓન ક્રેડિટ. અસેટ સોલ્ડ ટુ મીરા ઓન ક્રેડિટ ફોર ₹22,000. ઓકે, આપણે મીરાને જે છે અસેટ શું કરીએ છીએ, પર્ટિક્યુલરલી મીરાને આપણે અસેટ જે છે એ સેલ કરીએ છીએ. હવે સેલ કરીએ ઓન ક્રેડિટ. ઓકે, ઓન ક્રેડિટ ઇટ મીન્સ આ ટ્રાન્ઝેક્શન ક્રેડિટ ટ્રાન્ઝેક્શન છે. બટ માય ડિયર ફ્રેન્ડ્સ, એ અમાઉન્ટ ઇન ફ્યુચર તો પે કરશે જ. સી, હું તમારા પાસેથી તમને જે છે કોઈ વસ્તુ સેલ કરું ને તમે મને એવું કીધું કે સર આમની અમાઉન્ટ જે છે ને આફ્ટર 2-3 મંથ જે છે તમે અમારા પાસેથી લઈ લેજો. ઓકે, આપણે એગ્રી થયા ટર્મ્સ એન્ડ કન્ડિશનમાં. ઓકે ચલો, આફ્ટર 2-3 મંથ જે છે હું તમારા પાસેથી આમની અમાઉન્ટ રિસીવ કરી લઈશ. બટ આફ્ટર 2-3 મંથ જે છે એ તમે મને અમાઉન્ટ તો આપશો ને. ઇટ મીન્સ આ ઇકોનોમી ટ્રાન્ઝેક્શન છે, નોન ઇકોનોમી ટ્રાન્ઝેક્શન નથી. ફોર્થ, અસેટ સોલ્ડ ટુ મીરા ફોર ₹22,000 ઓન ક્રેડિટ. ઇટ્સ ઇકોનોમી ટ્રાન્ઝેક્શન, રિલેશન ઓફ ડેટર્સ એન્ડ ક્રેડિટર્સ. સેમ જેમ રાધામાં હતું, જ્યારે રાધામાં હતું ત્યારે આપણે પરચેસ કર્યું હતું, આપણે ક્રેડિટર હતા, રાધા ડેટર્સ હતી. આમાં જે છે વાઇસા વર્સા થશે, આપણે ડેટર્સ છીએ અને રાધા ક્રેડિટર છે. ફોર્થ, ઇકોનોમી ટ્રાન્ઝેક્શન. ફિફ્થ, ₹8,000 પેડ ફોર વેજીસ. ₹8,000 પેડ ફોર વેજીસ. આપણે વેજીસ માટે 8,000 પે કર્યા. વેજીસ માટે 8,000 પે કર્યા. ઇટ મીન્સ અમાઉન્ટ આપણે પે કરીએ છીએ, ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન છે, મોનિટરી ટર્મ્સ છે, આપણે પે કરીએ છીએ. ઇટ મીન્સ ઇકોનોમી ટ્રાન્ઝેક્શન. ઇકોનોમી ટ્રાન્ઝેક્શનની ડેફિનેશન એવી છે, જે બી ટ્રાન્ઝેક્શનમાં મની રિલેટેડ ટ્રાન્ઝેક્શન હોય ઇટ્સ કોલ્ડ ઇકોનોમી ટ્રાન્ઝેક્શન. જે બી ટ્રાન્ઝેક્શન મની રિલેટેડ છે ઇટ્સ કોલ્ડ ઇકોનોમી ટ્રાન્ઝેક્શન. Then ₹9,000 received for rent. ₹9,000 received for rent. ઓકે, આપણે કોઈ આપણું શોપ છે કે આપણી જે છે પર્ટિક્યુલર ઓફિસ છે કે આપણી જે છે હાઉસ છે, આપણે એઝ અ રેન્ટ જે છે કોઈને આપેલું, એમનું રેન્ટ આપણને રિસીવડ થયું. એમનું રેન્ટ આપણને રિસીવડ થયું 9,000. કેટલું થયું ભાઈ? 9,000. તો આજે પર્ટિક્યુલર 9,000 છે એ આપણી ઇન્કમ થઈ ગઈ, મોનિટરી ટર્મમાં છે. ઇટ્સ કોલ્ડ ઇકોનોમી ટ્રાન્ઝેક્શન. નંબર 5 અને નંબર 6 ચેક કરીએ. ₹8,000 paid for wages, economy transaction. Cash paid against services. 6 number, ₹9,000 received for rent, economy transaction. Also cash received against services. તમે જે પ્રોવાઈડ કરો છો, સર્વિસ પ્રોવાઈડ કરો છો, એમને ઘર રહેવા માટે આપો છો. એ વેજીસ એટલે જે વર્કરે તમારે ત્યાં જે છે બિચારા કે લેબર વર્ક કર્યું હોય છે એમને તમે અમાઉન્ટ આપો છો. ઇટ મીન્સ એમની જે સર્વિસ છે એમના બિહાફમાં તમે એને જે છે અમાઉન્ટ પે કરો છો. ધેન number 7, liability of ₹15,000 is settled. 15,000 લાયબિલિટી આપણે સેટલ કરવાની છે. 15,000 લાયબિલિટી આપણે પે કરવાની છે. માય ડિયર ફ્રેન્ડ્સ, આ 15,000 લાયબિલિટી આપણે સેટલ કરવાની છે. આનો મતલબ શું સમજીએ. ફોર એક્ઝામ્પલ, તમે જે છે મારા પાસેથી ગુડ્સ જે છે ઓન ક્રેડિટ લઈ ગયા છો કે સર અમે જે છે આફ્ટર 3 મંથ આમનું તમને અમાઉન્ટ પે કરશું. હું એના માટે એગ્રી છું કે ઓકે ભાઈ તમે જે છે ગુડ્સ લઈ જાઓ, આફ્ટર 3 મંથ તમે મને અમાઉન્ટ પે કરશો. એ આમ હોય છે 15,500નું. આફ્ટર 3 મંથ તમે એવું કહેશો કે સર અમે 15,000 તમને પે કરીએ છીએ, તો તમે આ લાયાબિલિટી 15,000માં સેટલડ કરી એવું કહેવાશે. સેટ કર્યું કે ભાઈ ચલો ઉપરની અમાઉન્ટ જવા દો ને, જે ગ્રોસ નેટ અમાઉન્ટ છે પે કરી દો, વાત કરો પૂરી. ઓકે, એટલે એ જે છે તમારે લોકોના માઇન્ડમાં સેટ કરવાનું છે. ઓકે, લાયબિલિટી ઓફ ₹15,000 ઇઝ સેટલ્ડ. 15,000 લાયબિલિટી જે છે સેટલ કરવાની છે. બટ ઓબ્વિયસલી અમાઉન્ટ જે છે અત્યારે ટ્રાન્સફર થાય છે. ઓલ્સો ઇકોનોમી transaction. Number 7, liability of ₹15,000 is settled. Economy transaction, liability is paid against cash. Economy transaction એટલે છે કે liability પે થાય છે against cash. કેશના અગેન્સ્ટ જે છે liability શું થાય છે? પે થાય છે. Then number 8, receivable of ₹18,000 is received. Same, આપણે એવી જ રીતે કોઈકને આપ્યા હોય તો કોઈક આપણને બી ઇન ફ્યુચર આપે. Receivable of ₹18,000 against receive. ઓકે, સી 18,000 જે છે આપણને રિસીવડ થાય છે માય ડિયર ફ્રેન્ડ્સ. તો
આ 18,000 આપણે તો મોનિટરી ટર્મમાં જ આવશે ને, આપણા પાસે તો એ કેશ જ આવશે ને. ઓકે, એટલે આ ટ્રાન્ઝેક્શન બી જે છે સેમ નંબર 7 જેવું છે. પહેલાંમાં આપણે પે કરીએ છીએ, આમાં આપણે રિસીવ કરીએ છીએ. જસ્ટ એટલો ડિફરન્સ છે, બીજો કશો ડિફરન્સ નથી. નંબર 9, an order is received to supply goods of ₹10,000. સી સમજવાની ટ્રાય કરો. an order is received to supply of ₹10,000. સી હજુ ઓર્ડર આવ્યો છે, હજુ ઓર્ડર આવે છે, આપણે એ ઓર્ડર ઇમ્પ્લિમેન્ટ નથી કર્યો, એ ઓર્ડર એમને રિસીવ નથી થયો, આપણે જે છે અહીંથી ઓર્ડર ડ્રોપ નથી કર્યો, હજુ કશું નથી થયું. તમે જે છે કોઈક મને પૂછો ને કે સર મને એક્સ્ટ્રા કોચિંગની નીડ છે, તો હું તમારું કોચિંગ ક્લાસીસ જોઈન કરી શકું કે નહીં, આવું તમે મને જે છે એ પૂછો. ઓકે, હજુ જો ડિસાઇડેડ નથી કે તમે કરો કે ના કરો. જસ્ટ એક્ઝામ્પલ છે, જસ્ટ એક્ઝામ્પલ છે, એટલે કોઈ સિરિયસલી ના લેવું કે સર તો એમના કોચિંગ ક્લાસની એડવર્ટાઇઝમેન્ટ કરે છે. બિલકુલ નહીં, મારો કોઈ એવો ઇન્ટેન્શન નથી. જસ્ટ એક્ઝામ્પલ માટે કે તમને ઇઝીલી જે છે સમજાઈ જાય. તમને જે છે પર્ટિક્યુલરલી એવું લાગે કે ભાઈ મને જરૂર છે, મને નીડ છે, તો હું જોઈન કરું. તમને એવું થાય કે ભાઈ સર કાંઈ નીડ નથી કરવું. ઓકે, એ તમારા ઉપરનું પછી ડિસિઝન છે, તમે સમજો. પણ તમે મને પૂછો એટલે હું એવું તો ના જ સમજો ને કે આ સ્ટુડન્ટ પાસેથી મને આટલી ફીસ મળવાની છે. બિલકુલ નહીં. શું લેવાની? બીકોઝ ઓફ હજુ તો વાતચીત ચાલે છે, એ ફાઇનલ સ્ટેજમાં નથી. તમે સમજો છો? એ ફાઇનલ જોવા આવ્યો હોય તો એવું ન માની લે હગાઈ થઈ ગઈ. સમજો છો ને? ઇટ ઇઝ નોન ઇકોનોમી એક્ટિવિટી. બીકોઝ ઓફ આના અંદર જે છે હજી ઓર્ડર મળ્યો છે, હજુ ઓર્ડર આપણે ડિલિવરી નથી કર્યો ને એમને તમને કેશય નથી આપ્યા. સમજો છો? હજુ ઓર્ડર જે છે ઇમ્પ્લિમેન્ટ થાય છે. ઇટ મીન્સ ઇટ ઇઝ નોન ઇકોનોમી એક્ટિવિટી. નંબર 9, an order is received to supply goods of ₹10,000. ઇટ ઇઝ નોન ઇકોનોમી એક્ટિવિટી. રીઝન શું છે? ઇટ ઇઝ નાઇધર અ કેશ ટ્રાન્ઝેક્શન નોર અ એસ્ટાબ્લિશ રિલેશન ઓફ ડેબિટ ઓર ડેટર્સ ઓર ક્રેડિટર્સ. આ કેશ ટ્રાન્ઝેક્શન બી નથી અને કોઈ રિલેશન બી એસ્ટાબ્લિશ નથી કરતું કે ભાઈ ડેટર્સ ક્રેડિટ હોય તો રિલેશન એસ્ટાબ્લિશ થવો જોઈએ કે ભાઈ ઇન ફ્યુચર અમાઉન્ટ મળશે. હજુ તો ઓર્ડર, હા તમે ઓર્ડર એને આપી દો, તમે ઓર્ડર ડિલિવર કરી દો, ધ્યાન આફ્ટર ડેટર્સ અને ક્રેડિટરનો રિલેશન એસ્ટાબ્લિશ થશે. ત્યાં તો કેશ આવશે. તમે સમજો, તમે હું ફોર એક્ઝામ્પલ હું છું, તમે મને ઓર્ડર આપ્યો કે સર મને જે છે આટલા ગુડ્સ જોઈએ છે. ઓકે, સી મેં તમને ગુડ્સ ડિલિવર કર્યા તો તમે મને કેશ આપશો, યા તો તમે મને એવું કોમ્યુનિકેટ કરશો કે સર આમની પ્રાઇસ છે ને, આમની અમાઉન્ટ છે ને એ આફ્ટર 2-3 મંથ્સ તમે મારા પાસેથી ચાર્જ કરી લેશો. ઓકે, હું એના માટે એગ્રી થાઉં, યસ તો એગ્રી છે, ના પાડું તો તમારે ઇન્સ્ટન્ટ પે કરવા પડશે. ઓકે, તો એક રિલેશન ડેવલપ થયો ડેટર્સ એન્ડ ક્રેડિટર્સ. બટ માય ડિયર ફ્રેન્ડ્સ, તમે જો એવું નથી કરી શકતા તો કોઈ એવો રિલેશન ક્રિએટ નથી થતો. ઇટ મીન્સ ઇટ ઇઝ નોન ઇકોનોમી એક્ટિવિટી. બીકોઝ ઓફ આ ટ્રાન્ઝેક્શનમાં ક્યાંય કેશ રિલેટેડ ટ્રાન્ઝેક્શન નથી, ના પ્રેઝન્ટમાં ના ઇન ફ્યુચરમાં. ઓકે, કેશ ટ્રાન્ઝેક્શન યાની કે ઇકોનોમી ટ્રાન્ઝેક્શન મીન્સ કેશ રિસીવડ થવી જોઈએ યા પ્રેઝન્ટ યા ફ્યુચર. ઓકે, તો જ જે છે પર્ટિક્યુલરલી તમે લોકો એના અંદર વર્ક કરી શકો છો. દેન અ પ્લાનિંગ ઇઝ મેડ ટુ બાય વન અસેટ્સ. જસ્ટ આપણે પ્લાનિંગ કરીએ છીએ કે મારે એક અસેટ્સ લેવી છે, हमको परचेज करना है, क्या करना है, तो असेट्स परचेज करना है. लेकिन जस्ट हम सोच रहे हैं, हम प्लानिंग कर रहे हैं. લેવું એવું કમ્પલસરી નથી. અમાઉન્ટ અસેટ્સ લેશો ત્યારે આપશો, હજી તો પ્લાન કરો છો, અત્યારે કાંઈ આપવાની નીડ નથી. ઇન ફ્યુચર આપવાનું છે. ઇન ફ્યુચર ક્યારે? અસેટ્સ આવે પછી. હજી ફ્યુચરનું બી પ્લાન નથી, ખાલી જસ્ટ તમે પ્લાન કરો છો કે મારે અસેટ્સ લેવી છે, મારે કાર લેવી છે, મારે મોપેડ લેવું છે, મારે ફોન લેવો છે. લ્યો પછી એક રિલેશન ક્રિએટ થાય. ત્યાં સુધી આ ટ્રાન્ઝેક્શન નોન ઇકોનોમી ટ્રાન્ઝેક્શન છે. 10 number, a planning is made to buy one assets, non-economic transaction. It is neither cash transaction or nor a established relation of debtors and creditors. Then number 11, to assign sales for disclosure, a meeting is arranged with the salesman. સેલ કરવા માટે સેલ્સમેન અરે મીટિંગ કરી કે ભાઈ તારે એટલું સેલ કરવાનું છે. સેલ્સમેને સેલ કરી દીધું નહીં, કેશ આવી નહીં, ઇન ફ્યુચર મળશે નહીં. ઇટ મીન્સ ઇટ ઇઝ ઓલ્સો નોન ઇકોનોમિક ટ્રાન્ઝેક્શન. રીઝન ઇટ ઇઝ નાઇધર કેશ ટ્રાન્ઝેક્શન નોર અ એસ્ટાબ્લિશ રિલેશન ઓફ ડેટર્સ એન્ડ
ક્રેડિટર્સ. માય ડિયર ફ્રેન્ડ્સ, કેશ ટ્રાન્ઝેક્શન એન્ડ ક્રેડિટ ટ્રાન્ઝેક્શન એને જ આપણે કહેશું, એને જ ટ્રીટ કરશું જે ટ્રાન્ઝેક્શનમાં જે છે ઇકોનોમી ટ્રાન્ઝેક્શન એને જ ટ્રીટ કરશું કે જે ટ્રાન્ઝેક્શનમાં કેશ યા તો જે છે ડેટર્સ ક્રેડિટરનો રિલેશન ડેવલપ થતો હોય. ડેટર્સ ક્રેડિટરનો રિલેશન ક્યારે ડેવલપ થશે? જ્યારે જે છે તમે એવું પ્રોમિસ આપશો કે ભાઈ આ અમાઉન્ટ અમે ઇન ફ્યુચર આપશું, ત્યારે ડેટર્સ અને ક્રેડિટરનો રિલેશન ડેવલપ થશે. નોટ to recognize economic transaction from the following two questions. When the answer of one question is yes, then the respective transaction will be treated as economic transaction, otherwise it will be non-economic transaction. First, is there exchange of cash? શું આ કેશમાં એક્સચેન્જ થાય છે? જો આનો આન્સર આવે યસ તો ઇટ ઇઝ ઇકોનોમિક ટ્રાન્ઝેક્શન, નો તો ઇટ ઇઝ નોન ઇકોનોમિક ટ્રાન્ઝેક્શન. દેન ડઝ ધ રિલેશન ઓફ ડેટર્સ એન્ડ ક્રેડિટર્સ કમ્સ ઇન ટુ એક્ઝિસ્ટન્સ? શું રિલેશન ડેવલપ થાય છે ડેટર્સ એન્ડ ક્રેડિટરનો? યસ, ઇટ ઇઝ ઇકોનોમિક ટ્રાન્ઝેક્શન, નો ઇટ ઇઝ નોન ઇકોનોમિક ટ્રાન્ઝેક્શન. સિમ્પલ. After having recognition of economy and non-economic transaction, the knowing of the cash and credit transaction is also important. See, એ તો ડિસાઇડ થઈ ગયું કે કયું ટ્રાન્ઝેક્શન ઇકોનોમી છે, કયું ટ્રાન્ઝેક્શન નોન ઇકોનોમી છે, બટ કયું ટ્રાન્ઝેક્શન કેશ છે ને કયું ક્રેડિટ ટ્રાન્ઝેક્શન છે એ બી જે છે આપણે ડિસાઇડ કરવું પડે. બટ એના પહેલાં તમે જે છે તમને જે છે 2 to 5 મિનિટ્સ આપું છું. ઇલસ્ટ્રેશન નંબર 1 તમારી ફેરબુકમાં મસ્ત જે છે કોપી કરી લો, તેના આફ્ટર આપણે ઇલસ્ટ્રેશન નંબર 2 ઉપર જઈએ. બટ એના પહેલાં કેશ ટ્રાન્ઝેક્શન અને ક્રેડિટ ટ્રાન્ઝેક્શનના જે છે એ જજ કરવાના પોઈન્ટ્સ બી જે છે આપણે લોકો સમજશું. દેન આફ્ટર જે છે ઇલસ્ટ્રેશન 2 ઉપર જશું. આજનું કામ, આજનો લાસ્ટ સમ ઇલસ્ટ્રેશન 2, આના જ જેવા એક્સરસાઇઝના સમ હોમવર્કમાં આપીશ. દેન આફ્ટર આપણે આપણો લેક્ચર ફિનિશ કરશું. ઓકે, 5 મિનિટ્સ આપું છું. આ તમને વચ્ચે ટાઈમ પીરિયડ એટલે આપ્યો છે કે આપ જે છે એ પર્ટિક્યુલર નોટ કરી લો. એના આફ્ટર જે છે આપણે આપણું પાછું ફરીવાર સ્ટાર્ટ કરી શકીએ. લાસ્ટ 1.5 મિનિટ. અકાઉન્ટ્સ બહુ ઇઝી છે, બટ એના માટે થોડું જે છે એ કોન્સન્ટ્રેશન કરવું પડશે. થોડું કોન્સન્ટ્રેશન કરશો તો તમને પર્ટિક્યુલરલી અકાઉન્ટ્સમાં પ્રોબ્લેમ ક્રિએટ નહીં થાય. ઓકે, આઈ હોપ કે
ઇલસ્ટ્રેશન 1 જે છે એ ક્લિયર થઈ ગયું હશે. सम्स છે, તમને મજા આવશે કરવાની. આપણો નેક્સ્ટ ટોપિક શું છે? કેશ ટ્રાન્ઝેક્શન અને ક્રેડિટ ટ્રાન્ઝેક્શન કઈ રીતે આઈડેન્ટિફાઈ થાય. ઓકે, કે કયા ટ્રાન્ઝેક્શન આપણે કેશ ટ્રાન્ઝેક્શન કહેશું, કયા ટ્રાન્ઝેક્શનને ક્રેડિટ ટ્રાન્ઝેક્શન કહેશું. તો એ પોઈન્ટ્સ ડિસ્કશન કરી દેન આફ્ટર જે છે આપણે ઇન ડિટેલ જઈએ અને એમનું બી એક ઇલસ્ટ્રેશન કરીએ કે કયું ટ્રાન્ઝેક્શન કેશ છે, કયું ટ્રાન્ઝેક્શન ક્રેડિટ છે. ઓકે, ચલો તો મારા જોડે આવી જાઓ પ્લીઝ. પેજ નંબર 27 ઉપર આઈડેન્ટિફિકેશન ઓફ કેશ એન્ડ ક્રેડિટ ટ્રાન્ઝેક્શન. ફર્સ્ટ, કેશ ટ્રાન્ઝેક્શન. ઇન ધીસ કાઇન્ડ ઓફ ટ્રાન્ઝેક્શન, ફર્સ્ટ કયું ટ્રાન્ઝેક્શન કેશ છે? તમને કેમ ખબર પડે કે ભાઈ આ ટ્રાન્ઝેક્શન કેશ છે? સમજવાની વાત છે ને. આપણને કેમ ખબર પડે કે ભાઈ આ ટ્રાન્ઝેક્શન કેશ છે? એ જે છે આપણે અહીંયા શીખવાનું છે. ફર્સ્ટ, ધેર ઇઝ એક્સચેન્જ થ્રુ કેશ ઓર બેંક. તમને ટ્રાન્ઝેક્શનમાં ડાયરેક્ટ કહે ને કે તમારું ટ્રાન્ઝેક્શન કેશમાં છે, બેંક થ્રુ છે, તો ઇટ્સ કોલ્ડ કેશ ટ્રાન્ઝેક્શન. લાઈક ગુડ્સ પરચેઝ ઓફ ₹10,000 ઇન કેશ થ્રુ બેંક, આવું કે ને તો કેશ ટ્રાન્ઝેક્શન છે. બિકોઝ ઓફ એના અંદર કેશ વર્ડ અને બેંક વર્ડનો યુઝ થયો છે. સર ખાલી કેશનો યુઝ કર્યો હોય તો, ખાલી કેશનો યુઝ કર્યો હોય તો બી કેશ ટ્રાન્ઝેક્શન. જસ્ટ બેંકનો યુઝ થયો હોય તો બી બેંક થ્રુ થયું છે એટલે કેશ ટ્રાન્ઝેક્શન. કેશ એન્ડ બેંક, હાફ અમાઉન્ટ કેશમાં પે કરી છે, હાફ અમાઉન્ટ બેંકમાં પે કરી છે, તો બી કેશ ટ્રાન્ઝેક્શન. ધેન સેકન્ડ પોઈન્ટ, ઇન સચ ટ્રાન્ઝેક્શન the word cash is mentioned. If the word cash is not mentioned and the name of the person is not mentioned, then also is treated as a cash transaction. સર ખબર ન મળી, ફરી વાર રીડ કરું છું. ઇન સચ ટ્રાન્ઝેક્શન the word cash is mentioned. ઘણી બધી વાર જે છે અમુક વાર કેશ મેન્શન હોય છે કે ભાઈ આ કેશ ટ્રાન્ઝેક્શન છે, તો આપણને ડાયરેક્ટ આઈડિયા આવી જાય કે ચલો આ ટ્રાન્ઝેક્શનમાં કેશ છે ને તો ઇટ ઇઝ કેશ ટ્રાન્ઝેક્શન. બટ ઇફ ધ વર્ડ કેશ ઇઝ નોટ મેન્શન, ઘણી બધી વાર કેશ વર્ડ જે છે મેન્શન નથી હોતો, ટ્રાન્ઝેક્શનમાં કેશ વર્ડ આપે જ નહીં, તો એન્ડ ધ નેમ ઓફ પર્સન ઇઝ નોટ મેન્શન. સી, જો કેશે ના હોય અને કોઈ પર્સનનું નેમે ના હોય. જો આપણે પહેલો કેશનો રૂલ શું જોયો? કેશ ટ્રાન્ઝેક્શનનો રૂલ શું છે? કોને કેશ કહેવાય? જે કે ભાઈ કેશ હોય પ્લસ બેંક હોય તો ઇટ ઇઝ કેશ ટ્રાન્ઝેક્શન. બટ કેશે નથી અને પર્સનનું નેમે નથી, કેશે નથી, પર્સન નેમે નથી, તો ઇટ ઇઝ ઓલ્સો કેશ ટ્રાન્ઝેક્શન. ઇટ ઇઝ ઓલ્સો કેશ ટ્રાન્ઝેક્શન. જો કેશ અને બેંક હોય, કેશે નથી, પર્સન નેમે નથી, તો ઇટ ઇઝ ઓલ્સો કેશ ટ્રાન્ઝેક્શન. ઇટ મીન્સ ટ્રાન્ઝેક્શનમાં કાંઈ ન હોય. ફોર એક્ઝામ્પલ ₹8,000 પેડ ફોર વેજીસ. હવે આમાં નથી કેશનો યુઝ, નથી કોઈ પર્સનનું નેમ. ગુડ્સ ઓફ ₹9,000 પરચેસ, નથી કેશ, નથી પર્સન નેમ. સમજાય? એટલે બે રૂલ થયા. એક તો કેશ હોય, બેંક હોય તો કેશ, કેશ ના હોય, પર્સન નેમ ના હોય તો ઓલ્સો કેશ. થર્ડ, in this transaction bank and cash account is identify effect and continuously bank and cash increase and decreases. ઓકે, બેંક અને કેશ આઈડેન્ટિફાઈ થઈ જાય. તમે સમજો કે ભાઈ એક ટ્રાન્ઝેક્શન આપો કે ભાઈ 9,000 રિસીવ ફ્રોમ રેન્ટ, તો જો રિસીવડ એટલે એકચ્યુઅલ મળે છે, તમે સમજો છો, તો ત્યાં તમારી કેશ ઇન્ક્રીઝ થઈ. સેમ વે ₹8,000 પેડ ફોર વેજીસ, તો ત્યાં તમારા પૈસા જાય છે, તમારી કેશ રિડ્યુસ થઈ. સમજો છો, કેશ વર્ડ ભલે ના હોય બટ એ કેશ આઈડેન્ટિફાઈ કરતું, કે ભાઈ આના પાછળ ડાયરેક્ટ ઇનડાયરેક્ટ જે છે કેશ તો છે જ, આના પાછળ ડાયરેક્ટ ઇનડાયરેક્ટ કેશ તો છે જ. આ જે છે જ્યારે ડિસાઇડ કરે, આ ડિટરમાઇન કરે, ત્યારે જે છે પર્ટિક્યુલરલી તમારે જે છે એ પોઈન્ટ સમજવાના છે, ત્યારે જે છે એ પોઈન્ટ્સ તમારે જે છે સમજવાના છે. તો આપણે 3 પોઈન્ટ્સ જે છે એનું ડિસ્કશન કર્યું. ફર્સ્ટ, આઈડેન્ટિફિકેશન ઓફ કેશ એન્ડ ક્રેડિટ ટ્રાન્ઝેક્શનમાં ફર્સ્ટ કેશ ટ્રાન્ઝેક્શન. દેર ઇઝ એન એક્સચેન્જ થ્રુ કેશ ઓર બેંક, કેશ એન્ડ બેંક થ્રુ થઈ હોય. Then in such transaction the word cash is mentioned. If the word cash is not mentioned and the name of person is not mentioned, then also it is treated as a cash transaction. And last one, in this transaction bank transaction accounts is deficiency, okay, affected and continuously bank and cash increase or decreases. Okay,
देन सेकंड पॉइंट क्रेडिट ट्रांजेक्शन. क्रेडिट कोने कहेवाय? क्रेडिट ट्रांजेक्शन कई रीते आइडेंटिफाई थाय? આપણે સેમ કેશ ટ્રાન્ઝેક્શન કઈ રીતે આઈડેન્ટિફાઈ થાય તેમ ક્રેડિટ ટ્રાન્ઝેક્શન કઈ રીતે આઈડેન્ટિફાઈ થાય. બટ ફર્સ્ટ કેશ ટ્રાન્ઝેક્શનના રીડ કરી લો 3 પોઈન્ટ. ધેન આફ્ટર આપણે ક્રેડિટ ટ્રાન્ઝેક્શનના 4th પોઈન્ટ છે એનું ડિસ્કશન કરીએ. ધેન ઇલસ્ટ્રેશન નંબર 2. ઓકે, 2 મિનિટ્સ આપું છું. કેશ ક્રેડિટ ટ્રાન્ઝેક્શન જે છે જોઈ લો. વચ્ચે કદાચ એકાદ મિનિટ માટે જે છે એ એકદમ બ્લેક થઈ ગયું હશે બિકોઝ ઓફ થોડો લાઇટ ઇસ્યુ હતો એટલે. બટ ફરી પાછું જે છે એ આપણે એવી ટ્રાય કરીએ છીએ કે તમને પ્રોપર વેમાં બતાય. ઓકે, પ્રોપર વેમાં જે છે તમને લાઇટિંગ આવે અને આઈ હોપ કે હવે થઈ ગયું છે, કોઈ પ્રોબ્લેમ નથી. ઓકે, તો બી જે છે આપણે થોડી એવી ટ્રાય કરીએ કે હજુ જે છે પ્રોપર વેમાં લાઇટિંગ આવશે. તો એકાદ મિનિટ જે છે આપ સપોર્ટ કરશો. ઓકે, ફાઇન લાઇટિંગ થઈ ગયું છે. આપણે આપણો લેક્ચર કન્ટિન્યુ કરી શકશું. ચલો, ઓકે. અત્યારે જે છે સિઝન થોડી વરસાદ ટાઈપની છે ને, એટલે ક્યારેક જે છે લાઇટ જતી રહેતી હોય છે, એટલે આવું થતું હોય છે. ઓકે, ને આમ બી જે છે હવે તમને લગભગ જે છે એ હું જ્યાં સુધી એક્સપેક્ટ કરું કે 2 કે 3 લેક્ચર જ હવે ઓનલાઈન હશે. પછી તો જે છે આપણે ગવર્મેન્ટ્સે આમ બી પરમિશન તો ઓલરેડી આપી દીધી છે કે ફર્સ્ટથી જે છે એ આપણે બી જે છે સ્કૂલ સ્ટાર્ટ કરી દઈશું. ઓકે, ચલો. દેન સેકન્ડ પોઈન્ટ, ક્રેડિટ ટ્રાન્ઝેક્શન. ઇન ધીસ કાઇન્ડ્સ ઓફ ટ્રાન્ઝેક્શન નો એક્સચેન્જ થ્રુ કેશ એન્ડ બેંક. જે ટ્રાન્ઝેક્શનમાં કેશ અને બેંક થ્રુ એક્સચેન્જ ના થયું હોય, જે ટ્રાન્ઝેક્શન કેશ એન્ડ બેંક થ્રુ એક્સચેન્જ ના થયું હોય, ઇટ્સ કોલ્ડ ક્રેડિટ ટ્રાન્ઝેક્શન. જે ટ્રાન્ઝેક્શનમાં કેશ એન્ડ બેંક વર્ડ નથી, ઇટ્સ કોલ્ડ ક્રેડિટ ટ્રાન્ઝેક્શન. દેન સેકન્ડ પોઈન્ટ, there is emergence of relation of debtors and creditors. See, જે ટ્રાન્ઝેક્શન ડેટર્સ અને ક્રેડિટર્સના રિલેશન ડેવલપ કરે, ઇટ્સ કોલ્ડ ક્રેડિટ ટ્રાન્ઝેક્શન. Then name of the person is mentioned in the word cash and bank is not mentioned. પર્સનનું નેમ હોય બટ કેશ કે બેંક નેમ જે છે મેન્શન નથી. ફરીવાર ક્લિયર કરું, પર્સનનું નેમ મેન્શન હોય બટ કેશ કે બેંક મેન્શન ના હોય. Then it's deficiently affects the accounts of a person. જે ડાયરેક્ટ પર્સનને અફેક્ટ કરતું હોય, જે કેશને ઇફેક્ટ ના કરતું હોય, જે પર્સનને ઇફેક્ટ કરતું હોય. ઓકે, સમજવાની ટ્રાય કરીએ ફરીવાર. કેશ ટ્રાન્ઝેક્શન એન્ડ ક્રેડિટ ટ્રાન્ઝેક્શન. ધેન આફ્ટર ઇલસ્ટ્રેશન નંબર 2, ધેન આપણો લેક્ચર જે છે ફિનિશ થશે. ઓકે, બહુ ઇઝી છે. થોડું કોન્સન્ટ્રેશન કરશો એટલે પ્રોબ્લેમ ક્રિએટ નહીં થાય. ઓકે, બટ થોડું કોન્સન્ટ્રેશન કરવું પડશે. ચલો, કેશ ટ્રાન્ઝેક્શન એન્ડ ક્રેડિટ ટ્રાન્ઝેક્શન. ઓકે, ઇન કેશ ટ્રાન્ઝેક્શન 3 પોઈન્ટ છે. ફર્સ્ટ પોઈન્ટ શું છે?
પર્ટિક્યુલરલી કેશ કે બેંકનો જે છે તમારા એડજસ્ટમેન્ટમાં તમારા ટ્રાન્ઝેક્શનમાં જે છે નોર્મ્સ હોય. દેન ના કેશ હોય ના પર્સન હોય. દેન થર્ડ પોઈન્ટ શું છે કે ઇનડાયરેક્ટલી કેશમાં જે છે ઇનડાયરેક્ટલી કેશના નોર્મ્સ આપતું હોય કે પર્ટિક્યુલર કેશ ટ્રાન્ઝેક્શન જોડે કનેક્ટેડ છે. ઓકે, ક્રેડિટમાં જે છે પર્ટિક્યુલરલી 4 પોઈન્ટ્સ છે. ફર્સ્ટ, કેશ કે બેંક વર્ડ જ યુઝ ના થાય. કેશ કે બેંક વર્ડ જ યુઝ ના થાય. ટ્રાન્ઝેક્શનમાં જે છે પર્ટિક્યુલરલી ક્લિયર કટ જે છે એ પર્સન નેમ હોય. પર્સન નેમ ક્લિયરલી હોય. દેન નેમ ઓફ પર્સન ઇઝ મેન્શન. નેમ ઓફ person is mentioned but cash is not mentioned, cash and bank. Then last, direct indirect persons ના નોમમાં હોય એટલે પર્સન રિલેટેડ ટ્રાન્ઝેક્શન જે છે એવા આઈડેન્ટિફાય કરતો હોય, પર્સનનું નેમ હોય ટ્રાન્ઝેક્શનમાં, ઇટ્સ કોલ ક્રેડિટ ટ્રાન્ઝેક્શન. જોઈ લઈએ, આ ડિફરન્સ બહુ ઇમ્પોર્ટન્ટ છે કેશ ટ્રાન્ઝેક્શન એન્ડ ક્રેડિટ ટ્રાન્ઝેક્શનનો. આ ડિફરન્સ બહુ ઇમ્પોર્ટન્ટ છે કેશ ટ્રાન્ઝેક્શન એન્ડ ક્રેડિટ ટ્રાન્ઝેક્શનનો. બેવના ડિફરન્સ જોઈ લો પ્લીઝ. કયું ટ્રાન્ઝેક્શન કેશ છે, કયું ક્રેડિટ છે, કઈ રીતે આઈડેન્ટિફાઈ થાય આપણે એકવાર ચેક કરી લેશું. એકવાર ચેક કરી લેશું કયું ટ્રાન્ઝેક્શન કેશ છે, કયું ક્રેડિટ છે. ઓકે, વેરી ગુડ. ચલો, નાવ ઇલસ્ટ્રેશન નંબર 2 વિથ રીઝન જવાનું છે. ક્લિયરિટી બી સારી છે. 15 ટ્રાન્ઝેક્શન છે. ડિસ્ક્રાઇબ વેધર ધ ફોલોઈંગ ટ્રાન્ઝેક્શન આર કેશ ઓર ક્રેડિટ. એક્સપ્લેન ધ રીઝન્સ ફોર ઇટ. ફર્સ્ટ, ગુડ્સ સોલ્ડ ઇન કેશ for ₹500. ગુડ્સ સોલ્ડ ફોર ઇન કેશ. કેશ વર્ડને અંડરલાઇન કરો. જેમાં કેશ વર્ડ હોય એ કેશ ટ્રાન્ઝેક્શન છે. આન્સરમાં બી જોઈ શકો છો કેશ ટ્રાન્ઝેક્શન, કેશ ઇન્ક્રીઝ, સેલ કરીએ છીએ એટલે પૈસા આવશે. દેન સેકન્ડ ટ્રાન્ઝેક્શન, ગુડ્સ પરચેઝ ફોર ₹800. ગુડ્સ પરચેઝ ફોર ₹800. ગુડ્સ પરચેઝ ફોર ₹800. ઇટ મીન્સ કેશ બી નથી, પર્સન બી નથી, કોઈ પર્સનનું નેમ બી નથી, એટલે બી કેશ ટ્રાન્ઝેક્શન છે. ને આમાં જે છે પર્ટિક્યુલરલી પરચેસ કરીએ છીએ એટલે કેશ ડિક્રીઝ થશે. દેન ગુડ્સ ઓફ ₹900 સોલ્ડ ટુ મીના. ગુડ્સ ઓફ ₹900 સોલ્ડ ટુ મીના. મીનાને આપણે ગુડ સેલ કરીએ છીએ. મીનાને ગુડ સેલ કરીએ, ક્યાંય પૂરા ટ્રાન્ઝેક્શનમાં કેશ વર્ડનો યુઝ નથી. નેમનો યુઝ છે, પર્સન નેમનો. કેશ અને બેંકનો યુઝ નથી. ઇટ મીન્સ credit transaction. Okay, no cash word and sold to Meena. Then goods of ₹2000 sold to Nutan for cash. Goods of ₹2000 sold to Nutan for cash. ડાયરેક્ટ આમાં જો પર્સન નેમ છે બટ જોડે કેશ બી છે. પર્સન નેમ બી છે, પર્સન નેમ પ્લસ કેશ. હવે કેશ વર્ડનો યુઝ છે, ઇટ મીન્સ કેશ ટ્રાન્ઝેક્શન. ઇટ મીન્સ કેશ ટ્રાન્ઝેક્શન. કેશ વર્ડનો યુઝ હશે એટલે કેશ ટ્રાન્ઝેક્શન. ત્યારે પર્સન નેમને આપણે જે છે આઈડેન્ટિફાઈ કરતા
નથી. નેક્સ્ટ, સેલેરી પેડ ₹5,000. 5,000 આપણે શું કરવાનું છે? સેલેરી પે કરવાનું છે. બટ ઓબ્વિયસ છે સેલેરી પેડ વર્ડનો મતલબ એવો થાય છે ઇનડાયરેક્ટલી કેશ છે, કેશ પે કરીએ છીએ, કેશ ડિક્રીઝ થાય છે, ઇટ મીન્સ કેશ ટ્રાન્ઝેક્શન. 6, ઇન્સ્યોરન્સ પ્રીમિયમ પેડ ₹8,000. ઇન્સ્યોરન્સ પ્રીમિયમ પેડ ₹8,000. સી, ઇન્સ્યોરન્સ પ્રીમિયમ આપણે 8,000 પે કરીએ છીએ, બટ ઓબ્વિયસ છે પે કરીએ છીએ, કેશ જશે, બેંક થ્રુ ટ્રાન્ઝેક્શન થાય તો બી કેશ ટ્રાન્ઝેક્શન છે, અને આમાં બી આપણી કેશ રિડ્યુસ થાય છે, ડિક્રીઝ થાય છે, કેશ ડિક્રીઝ થાય છે. દેન goods of ₹200 received as a free sample. આમાં આપણે કોઈ કેશ પે નથી કરવી પડી. ઇટ મીન્સ ઇટ ઇઝ નોન ઇકોનોમિક ટ્રાન્ઝેક્શન. ઇટ ઇઝ નોન ઇકોનોમિક ટ્રાન્ઝેક્શન. ઇટ ઇઝ નોન ઇકોનોમિક ટ્રાન્ઝેક્શન. ફરીવાર સાથે સાથ ટ્રાન્ઝેક્શન જોઈ લઈએ. ગુડ્સ સોલ્ડ ઇન કેશ, કેશ વર્ડ. ગુડ્સ પરચેસ ફોર 800, નથી નેમ, નથી કેશ, નામ કેશ ના હોય એટલે બટ ઓબ્વિયસ છે કેશ ટ્રાન્ઝેક્શન. ગુડ્સ ઓફ ₹9,000 સોલ્ડ ટુ મીના, પર્ટિક્યુલર પર્સન નેમ છે મીના પર્સન નેમ, ઇટ મીન્સ ક્રેડિટ. દેન ગુડ્સ ઓફ ₹2,000 સોલ્ડ ટુ નૂતન ફોર કેશ. ઓકે, આપણે જે છે નૂતન નેમ બી છે, કેશ બી છે, કેશ ટ્રાન્ઝેક્શનને ટ્રીટ કરશું, એઝ અ કેશ ટ્રાન્ઝેક્શન ટ્રીટ કરશું. સેલેરી પેડ ₹5,000, બટ ઓબ્વિયસ છે આપણી અમાઉન્ટ રિડ્યુસ થાય છે, ઇટ મીન્સ ઓલ્સો કેશ ટ્રાન્ઝેક્શન. ઇન્સ્યોરન્સ પ્રીમિયમ પેડ ₹8,000, ઇન્સ્યોરન્સ કંપનીને આપણે પે કરીએ છીએ, બેંક થ્રુ કરીએ, ચેક કાપીને બેંક થ્રુ ટ્રાન્ઝેક્શન લઈએ, કેશ ટ્રાન્ઝેક્શન લઈએ, બટ અમાઉન્ટ તો રિડ્યુસ થવાની જ છે, ઇટ ઇઝ ઓલ્સો કેશ ટ્રાન્ઝેક્શન. દેન ગુડ્સ ઓફ ₹200 રિસીવડ એઝ અ ફ્રી સેમ્પલ. 200ના ગુડ્સ ફ્રી સેમ્પલમાં મળ્યા છે. આમાં કોઈ જગ્યાએ કેશ યાની કે ફ્યુચરમાં બી નથી મળવાના, અને અત્યારે બી પ્રેઝન્ટમાં બી આપણને નથી મળતા, આપણે નથી પે કરતા કે ફ્યુચરમાં પે કરવાના. ઇટ મીન્સ ઇટ ઇઝ નોન ઇકોનોમિક ટ્રાન્ઝેક્શન. ચલો, દેન ફર્નિચર ઓફ ₹5,000 પરચેસ ફ્રોમ શ્રીજી ફર્નિચર. ફર્નિચર ઓફ ₹5,000 પરચેસ ફ્રોમ શ્રીજી ફર્નિચર. શ્રીજી ફર્નિચર પર્સન નેમ છે, શ્રીજી ફર્નિચર પર્સન નેમ છે. ઓકે, આ ટ્રાન્ઝેક્શન કરો. બ્રાઇટનેસ આપણે જે છે થોડી રિડ્યુસ કરશો એટલે પર્ટિક્યુલરલી તમને જે છે ફરીવાર પાછું ક્લિયર જેમ હતું એમ બતાય. ઓકે, ચાલો રેગ્યુલર કરી લઈએ છીએ આપણે લેક્ચરને. ઓકે, ચલો, ફર્નિચર પરચેસ ફ્રોમ શ્રીજી ફર્નિચર. શ્રીજી ફર્નિચર જે છે પર્ટિક્યુલરલી નેમ છે, શ્રીજી ફર્નિચર નેમ છે, કેશ વર્ડ કે યુઝ નથી, ઇટ મીન્સ ઇટ ઇઝ ક્રેડિટ ટ્રાન્ઝેક્શન. નો કેશ વર્ડ એન્ડ પરચેસ ફ્રોમ શ્રીજી ફર્નિચર. દેન 3,000 પેડ ટુ શાહ એજન્સી ફોર એડવર્ટાઇઝમેન્ટ. શાહ એજન્સીને આપણે પેડ છે, જો પેડ ભલે પર્સન નેમ રહ્યું પણ વર્ડ છે 3,000 પેડ કરી દીધા છે, પેડ કર્યા છે એટલે પર્ટિક્યુલરલી શેમાં આવશે? પેડ કરશું એનો મતલબ એવો થશે કે આપણે કેશ આપી દીધું છે. પેડ કરશું એનો મતલબ એવો છે કે આપણે કેશ આપી દીધું છે, એટલે કેશ રિડ્યુસ થશે, ઇટ ઇઝ કેશ ટ્રાન્ઝેક્શન. કમિશન રિસીવડ 3,200. કમિશન રિસીવડ 3,200, નથી પર્સન નેમ, નથી કેશ ટ્રાન્ઝેક્શન, બટ કમિશન રિસીવડ એટલે આપણને કમિશન જે છે ઓલરેડી મળે છે, ઇટ મીન્સ ઇટ ઇઝ કેશ ટ્રાન્ઝેક્શન. 11 ગુડ્સ ઓફ ₹5,000 પરચેસ ફોર કેશ, પેમેન્ટ ઇઝ મેડ બાય ચેક. ઓકે, થયું છે તો બેંક થ્રુ જ ને, કેશ એન્ડ બેંક. જો આપણે પરચેસ કર્યું છે, આપણે અમાઉન્ટ આપવાની છે થ્રુ ચેક થ્રુ આપણે અમાઉન્ટ આપીએ છીએ, ઇટ મીન્સ ઇટ ઇઝ ઓલ્સો કેશ ટ્રાન્ઝેક્શન. દેન ગુડ્સ ઓફ ₹6,000 સોલ્ડ, પેમેન્ટ ઇઝ રિસીવડ બાય ચેક. સેમ ઇલસ્ટ્રેશન એડજસ્ટમેન્ટ નંબર 11નું છે, એડજસ્ટમેન્ટ જે છે નંબર 11નું 12માં આપેલું છે. પહેલાંમાં પરચેસ હતો, આમાં સેલ્સ છે. ટ્રાન્ઝેક્શન થાય છે ચેક થ્રુ થાય તો બી આપણે બેંક જ એને જે છે બેંકમાં જ લેશું અને બેંકમાં આવશે એટલે ઇટ મીન્સ કેશ ટ્રાન્ઝેક્શન છે, સી ગુડ્સ ઓફ ₹6,000 સોલ્ડ,
payment is received by check, it is cash transaction, bank balance is increases. Then rent received by check ₹500, rent received by check ₹500, rent આપણને મળે છે, it is also cash transaction. Telephone bill of ₹700 paid by check, આપણે ચેકથી પે કરીએ છીએ, આપણા અકાઉન્ટની બેલેન્સ રિડ્યુસ થાય, ઇટ મીન્સ કેશ અકાઉન્ટ ડિક્રીઝ થાય છે, ઇટ ઇઝ ઓલ્સો કેશ ટ્રાન્ઝેક્શન. દેન અ ચેક ઓફ ₹3000 ઇસ્યુડ ટુ લક્ષ્મીબેન ફ્રોમ હર ડ્યુઝ. ઓકે, આપણે ચેક ઇસ્યુ કર્યો છે લક્ષ્મીબેનને. આજની તો કાલ લક્ષ્મીબેન એ ચેક જે છે એ શું કરશે? ક્લિયર તો કરશે ને. ઇટ મીન્સ ઇટ ઇઝ ઓલ્સો કેશ ટ્રાન્ઝેક્શન. સર લક્ષ્મીબેનનું નામ છે ને, પણ એના નામ જોડે આપણે એને ટ્રાન્ઝેક્શનમાં ચેક શું કરેલો છે? આપેલો છે. ઓકે, એના નામ જોડે એને ટ્રાન્ઝેક્શનમાં આપણે ચેક આપેલો છે. સી માય ડિયર ફ્રેન્ડ્સ, અહીંયા આપણા જે છે એ ઇલસ્ટ્રેશન નંબર 2B જે છે શું થાય છે? આપણું ઇલસ્ટ્રેશન નંબર 2B ફિનિશ થાય છે. ઓકે, એટલું જે છે માઇન્ડમાં સેટ રાખશો. આપ જે છે આવી જાઓ એક્સરસાઇઝ ઉપર, એક્સરસાઇઝમાં આવી જાઓ પ્લીઝ. ચલો, પેજ નંબર 50. ખાલી જસ્ટ તમને ટાસ્ક આપું છું. એકચ્યુઅલ ક્વેશ્ચન એ છે નહીં, બટ તમારે જે છે તમારા જાતે પ્રિપેર કરવાનો છે. સમ નંબર 4, પેજ નંબર 50, સમ નંબર 4 તમારે જે છે આઈડેન્ટિફાઈ કરવાનું છે કયું ટ્રાન્ઝેક્શન કેશ છે અને કયું ક્રેડિટ છે. ઓકે, એ પર્ટિક્યુલર એક ક્વેશ્ચન નથી, બટ હું જે છે એ ક્વેશ્ચન તમને આઈડેન્ટિફાઈ કરવા માટે આપું છું. એટલે તમારે લોકોને તમારું વર્ક કયું થયું તો કે ભાઈ આના પછીનો જે નેક્સ્ટ લેક્ચર છે SLP, એમના અંદર ઇલસ્ટ્રેશન નંબર 1 and 2 કરવાના છે, ઇલસ્ટ્રેશન 1 and 2 કરવાના છે. અને તમારા હોમવર્કમાં જે છે પર્ટિક્યુલર તમારે સમ નંબર 4, પેજ નંબર 50, જેમનું હેડિંગ કંઈક અલગ છે, બટ આપણે હોમવર્ક માટે આપીએ છીએ તમને લોકોને કરવા માટે કે તમારે કેશ ટ્રાન્ઝેક્શન કે ક્રેડિટ ટ્રાન્ઝેક્શન છે એ ડિસાઇડ કરીને કહેવાનું છે. ઓકે, રિટર્નમાં વર્ક છે. ઓકે, ચલો ફરી એકવાર જોઈ લઈએ કેશ ટ્રાન્ઝેક્શન અને ક્રેડિટ ટ્રાન્ઝેક્શનનો ડિફરન્સ. કેશ ટ્રાન્ઝેક્શનમાં કેશ એન્ડ બેંક હોય, કેશ એ ના હોય, પર્સન એ ના હોય, એટલે એકલું આમનામ ટ્રાન્ઝેક્શન હોય તો ઇટ્સ કોલ ઓલ્સો કેશ ટ્રાન્ઝેક્શન. ઇન્ડિવિડ્યુઅલી જે છે કેશ હોય, ઇનડાયરેક્ટલી કેશ હોય તો ઇટ ઇઝ ઓલ્સો કેશ ટ્રાન્ઝેક્શન. પર્સન નેમ પ્લસ કેશ હોય તો આપણે કેશ ટ્રીટ કરીએ છીએ. ક્રેડિટ ટ્રાન્ઝેક્શન કેશ અને બેંક ના હોય તો ક્રેડિટ, પર્સન નેમ હોય તો ક્રેડિટ, પર્સન નેમ પણ કેશ બેંક ના હોય તો બી પર્સન, ઇનડાયરેક્ટલી પર્સન હોય તો બી પર્સન. ઓકે, ચેક કરી લો. આ કેશ અને ક્રેડિટનો સ્ક્રીનશોટ એક લઈ લેજો પ્લીઝ. કેશ એન્ડ ક્રેડિટનો સ્ક્રીનશોટ લઈ લેશો. ઓકે, ચલો આજે જે છે આપણો લેક્ચર આપણે અહીંયા ફિનિશ કરીએ છીએ માય ડિયર ફ્રેન્ડ્સ. નેક્સ્ટ લેક્ચરમાં જે છે વાઉચર ઉપર આપણે ડિસ્કશન કરશું, ઇલસ્ટ્રેશન નંબર 3B ફિનિશ કરશું એન્ડ ટાઈપ્સ ઓફ અકાઉન્ટ ઉપર વર્ક કરશું. ઓકે, અને પછી તો જે છે પર્ટિક્યુલરલી તમે ઓફલાઈન જ આવી જવાનો છો. એટલે નેક્સ્ટ રિમેનિંગ ચેપ્ટર જે છે એ આપ જ્યારે ઓફલાઈન આવો ત્યારે જે છે કન્ટિન્યુ કરશું. ઓકે, અહીંયા સુધીના કોઈ બી ડાઉટ હોય તો તમારો જ્યારે સેશન હોય છે, કયો સેશન તો પર્ટિક્યુલર ડાઉટ સેશન, ત્યારે જે છે આપ પૂછી શકો છો. ઓકે, એટલે જે છે તમને કોઈ કન્ફ્યુઝન ના રહે, તમને કોઈ કન્ફ્યુઝન ના રહે. ઓકે, અને બાકી જે છે એની ટાઈમ તમે લેક્ચરમાં જ્યારે અટેન્ડ કરતા હો ને તમને કોઈ પ્રોબ્લેમ ક્રિએટ થાય કે સર મને પર્ટિક્યુલર આ પોઈન્ટ્સ જે છે એ નથી ફાવતો, એ આ નથી હું કરી શકતો, તો તમે જે છે તમારો લેક્ચર પોઝ કરી અને મને ગમે ત્યારે ઇન્સ્ટન્ટ કહી શકો છો. બટ હું ફર્સ્ટ લેક્ચરમાં બી મારા સેમ વર્ડ હતા ને અત્યારે બી સેમ છે. 11thનું અકાઉન્ટ બેઝ છે, બહુ સારી રીતે કરશો તો 12thમાં બિલ્ડિંગ બનવામાં પ્રોબ્લેમ નહીં થાય અને ઇન ફ્યુચર બી તમે સારું વર્ક કરી શકશો. નેક્સ્ટ લેક્ચરમાં મળીએ, ત્યાં સુધી રેઝાના નમસ્કાર. થેન્ક યુ વેરી મચ.